તે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો માટે ફાઇનલી કઈ સવારના વાગી ગયા છે 9 વાગ્યા છે ને આજે સરીસની જાન્યુઆરી આપણે જીતુબેનને લઈને જવાનું વિચારે આજે 26મી જાન્યુઆરી નિમિત્તે પ્રોગ્રામ છે તો આપણે જોવા માટે જવું તો વિડીયોમાં ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો. હવે આપણે જઈએ અહીંયા બાજુ અજયભાઈને અમારી દીશુબેન તૈયાર છે તો ચલો ગાઈસ જઈએ હવે નિશાળે. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે. આ બાજુ અજયભાઈ છે ડાયરા, આ બાજુ અમારી દીશુબેન છે. ઠંડા જોવા જવાના કે લેવા? એ તો ના, આપણે શું કરવા? પૈસા ચાહે મારે કન તો નહીં પૈસા. તારે શું કરો? ઝંડો લેવાનો? 10 રૂપિયા લે. 10 નો ના હાલે. હાલે કોણ હાલે? 10 રૂપિયા નો હાલે. કેટલા નો હાલે? જા તાર મમ્મી કન પૈસા લીધે જતો હાલે. હાડો હાડો હાડો. હવે આપણે નિશાળમાં પહોંચી ગયા છે ને હવે પ્રોગ્રામ ચાલુ થાય છે તો આપણે જોઈએ. ચાહે બેન તો એ બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ. એમાં પુરુષો અને મહિલાઓ બંનેની ભાગીદારી સાથે લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી આપણું બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલી. એટલે કે 3 વર્ષમાં 12 દિવસ બાકી રહ્યા અને આટલું બધું લાંબુ બંધારણ કર્યું હોય. ફરાક પહેરી ઉલ્લા બેન એટલે સાહેબ પાસે પડે એ બેન નહીં જવાનું બધું બંધ છે.
પપ્પા પપ્પા હું કેવું ચંકા કરે આ મજાની અને જમૂરો આપણને 0 થી 10 સુધીના અંકો આપણે લખવાના છે સ્લેટમાં. એક સ્લેટ આપશે, એમાં આપણે ગામ લોકોમાંથી કોઈ પણ 0 થી 10 સુધીનો અંક લખી શકે છે. અને જે અંદર બેઠો છે જમૂરો એ જોયા સિવાય કહી દેશે કે કયો અંક લખેલો છે. એટલે કોઈને નાટકનો ખ્યાલ આવે તો આમાં કોઈ જાદુ છે નહીં, આમાં કોડ સેટ કરવાના હોય છે. તો બાળકોનો ઉત્સાહ આપણે દોડીશું નહીં. કોઈને ખ્યાલ આવી જાય કે આ કઈ રીતે બોલે છે તો આમાં આપણને ખબર જ હશે કે મજાની પણ જ્યારે સાપને પોતાની સાથે રમાડતો હોય છે તો એને ઝેર કાઢી લીધેલું હોય છે. એવી રીતે કોઈની કોઈ ટેકનિક હોય છે. તો આ બે બાળકો પણ આપણી સમાજ ટેકનિકથી પોતાનો ખેલ રજૂ કરી રહ્યા છે, તો એને આપણે શાંતિથી નિહાળીએ. તું લખને હા લખે લખે kuno ખાવાનું
अंदर घूरो को तारो वेट करीश के चाले अरे कितना चाल है कि कॉपीराइट આવે फिर बाधी नाखो ने जता रे ઘરે નાખો પડે શું ગોઠવે એટલે આ સંગીત વાગે ચાલે હવે ગાતા હોય નહીં રાખવાનું કટ કરી દેવાનું સંગીત કેવું હા હા વાગે ને આ સંગીત કે આજે ચાલે અવાજ ના ચાલે આવાજ નાખરી દે અવાજ નથી દે કટ કરી દેવાનું અહીંયાથી ગાવાનું ચાલુ થાય એટલે કટ કરી લ્યો હા ગાવાનું ચાલશે જ નહીં એટલે કટ મારી દેવાનું સારું વાત મસ્ત આવે લખવું પડે કા લોટ લે થઈ જાય લાવે પણ લખાય નહીં બંધા લખવાનું છે લખવું પડે લાઈવ જાય ને અમારે લખી ચાલો રાખો હા લખવાનું કે હે લખવું પડે આવું લાઈવ આવું ના આપવું પડે લખવાનું કે બધા કામ અમે લાઈવ શેના માટે
માટે તે લખવું પડે. આમાં લખાય નીચે લખાય લાઈવ થાય એમાં એને આખો કાઢી આમાં ઓખમાં સ્ટારની જરૂર છે. મિત્રો આપણે ગયા હતા નિશાળમાં ઝંડા જોવા માટે. જો દિશુભાઈ ઝંડો લઈને આવી ગયા છે ને આપણે પણ ઘરે આવી ગયા છે ને બાઇકને થઈ ગયેલું છે પંચર. તો ફટાફટ જઈએ ગઈ પંચર કરાવવા. હા બહુ ફરી જો હવા ભરવાનું પણ ચાલુ છે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી પ્રોગ્રામ પટાવી બાઇકને પંચર પડ્યું. પંચર કરાવી અને ગયા હતા ગામડે એક માતાજીએ જોખમ હતું અહીંયાથી વળી પાછા અત્યારે 3 વાગ્યા છે. બેન ચાલુ થઈ અને આવી જાય છે. હું દિશુબેનને બી ખેતરે આપણા ખેતરે જો કઈ સવડાવડા ચણા છે. તો કઈ ફટાફટ જઈએ. ચણા હોય તો ચણા વેણી લઈ જઈએ અને બનાવીએ દાળ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જય માતાજી મિત્રો, ફાઇનલી જો આપણે ખેતરમાં આવી ગયા છે અને આ છે મસ્ત મજાનો લેબડો અને આ છે આપણા ખેતરના ચણા અને આ બીજું ખેતર છે. અમે મહિના પહેલાં આવ્યા હતા, 1.5 મહિના પહેલાં ત્યારે આ ખેતરમાં નેનચક ચણા હતા. તો દિશુબેન અમારે વેણે ચણા નહીં દીશું ખાઈ દે. તો શું હે એ તો ફૂદ્યું જો કાંઈ શેટા ઉપર ચણા થઈ ગયા હે. આ તો મોટા મોટા થયા ને. તો જય માતાજી મિત્રો, ફાઇનલી હું અને અમારા દિશુબેન ખેતરે આવ્યા હતા ચણા વેણવા માટે. પણ ચણા તો હજુ ગાઈસ પાચ્યા નથી. તમે જોઈ શકો છો આખા ખેતરનો ફાલ ગાઈસ આવો છે. બધું ફાલ જ છે ગાઈસ. હજુ ચણા પાચ્યા નથી. હજુ મને એમ છે કે 15 દિવસ આજુબાજુ લાગી જશે પછી ચણા પાકશે. જો નીચેની સાઈડ પોપટા આવ્યા છે અને કેળા આમાં ચણા વધેલા છે ગાઈસ. હા આપણે એકદમ આવશું 2 જણા. જો ખાલી તમને એક ફાલ બતાવું. જો ગાઈસ આ છે ચણા, બધા પોપટા છે બધા અને હજુ બધા ખાલી છે ગાઈસ. જો તમને તોડીને બતાવું. જો ખાલી છે, હજુ ભરાણા નહીં. ભરાશે એટલે વળી પાછા દિશુબેનને 2 આંટો માં દિશુ આવશે ને આપણે. તો અત્યારે જઈએ ઘરે કારણ કે તાપ તપે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. હવે આપણે જઈએ ઘરે. બનાવી હતી દાળ પણ ચણા પાક્યા નહીં એટલે નહીં મેળ ખાય. કેટલા લીધા બતાય તું. જો દિશુબેનને આટલા પોપટા વેણી આલ્યા છે. બતાય થોડા ઘણા લાવ્યા છે. એમાં દિશુબેન કહેતા હતા કે ચણા ખાવા જા પપ્પા. દિશુને લઈને આવ્યો તો. તો હવે જઈએ. જો સાંપે સામે પડ્યું છે આપણું બાઇક માટે. તો ગાઈસ જઈએ હવે ફટાફટ ઘરે. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે સાંજ પડી જશે ને દાઢી બાઢી ફ્રેશ કરી નાખી છે. માથામાં થોડી ડાય પણ કરી છે કારણ કે વાળ તોરા થઈ ગયા હતા. સાંજના 5 વાગી ગયા છે ને આ બાજુ મારા ભાઈ સબ્જી બનાવવા સડવા મૂકી દીધી છે, વઘારી નાખી છે. હવે થોડાક વાર ફૂકાય એટલે પછી ધોઈ નાખીએ. કારણ કે કાલે છે કાંઈ નૂમમાં આપણે જવાનું છે મેળે વરણા પાણી લઈને મારા વિશાલભાઈની. તો નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે કોણીનો વિડીયો. આપણે વરણા ગયા હતા, મેળામાં ફર્યા શું કર્યું, માતાજીના પણ દર્શન પણ કરવાના છે ગાઈસ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મેળા જવાનું છે શું લેવાનું ખાલી? અહીંયા ના મળે હોનાના હાર. અહીંયા તો 75 પાનાના હાર મળે. તો જો કાંઈ ચોંચ પડી જશે ને અમારે રમવા મસ્ત મજાના રોટલા બનાવી દે છે. આ ફોટા પહેરો તો મેળામાં કાપી જાય એમને એમ કે સાચવા છે નહીં. ના તો તમે ફટાફટ રોટલા કરો અને હું દીવાબત્તી કરી નાખું.